માતાજી જય દ્વારકાધીશ. વાગ્યા હતા હવાના 8 અને આપણે નીકળી ગયા ડ્યુટી જવા માટે. અને થોડી ઘણી ઠંડી હતી, બહુ નહોતી એટલી બધી. હું ઓફિસે પહોંચ્યો ત્યાં બહાર જોયું તો મોર હતો, તો એને લાગી ગઈ ભૂખ, તો આપણે એને બિસ્કિટ ખવડાવી દીધી. પછી વાગ્યા હતા બપોરના 12 એટલે આપણે વયા ગયા ઘરે જવા માટે. પહોંચી ગયા ઘરે અને ખાઈ લીધું, રોટલી ને કોબીજનું શાક હતું ને છાશ હતી. પછી વાગ્યા હતા સાંજના 4 એટલે આપણે નીકળી ગયા ડ્યુટીએ જવા માટે, કેમકે આજે હતી ડ્યુટી, આફ્ટરનૂન ડ્યુટી. વાગ્યા હતા સાંજના 6:30 અને આપણે નીકળી ગયા ઘરે જવા માટે. અને પહોંચી ગયા આપણે ઘરે. ભૂખ લાગી હતી તો આપણે પોપકોર્ન કાઢ્યા અને થોડાક બનાવવા નાખી દીધા પોપકોર્ન. હાલવા થઈ ગયા રેડી, આપણે ખાઈ લઈએ થોડીક વાર પછી જમવાનું બને જ છે. અને જમવામાં તો મેથીના થેપલા, દહીં અને મરચું કકડાવેલું હતું. એનું કરું હું તો દહીંમાં મરચું નાખીને તીખારી બનાવી દીધી. પછી ઘરેથી આવ્યો મમ્મીનો ફોન, તો મમ્મીને ભાઈ હારે વાત કરી લીધી. દોસ્તો, આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.